વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરની અંદર લાસ્ટમાં કોલરાસના સ્વતંત્ર અભિગમનો નિયમ જોયો હતો. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એના દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે. આજે સ્ટાર્ટ કરીએ ફેરાડેના કેટલાક નિયમો વિદ્યુત વિભાજન કોષથી. તો સ્ટાર્ટ કરીએ વિદ્યુત વિભાજન કોષથી. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત વિભાજન વિશે વાત કરીએ તો વિદ્યુત વિભાજનની કોષની બાહ્યતમ સ્ત્રોતના વોલ્ટેજ ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રમો પ્રયોગશાળામાં તેમજ રાસાયણિક ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી થાય છે. વિદ્યુત વિભાજક કોષોમાંથી સૌથી સાદો કોષ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલી બે કોપરની પટ્ટીઓ ધરાવે છે. જો બંને ધ્રુવોને સીધા પ્રવાહ ડીસી લાગુ પાડવામાં આવે તો કેથોડ પર કોપર +2 આયન વિસર્જિત થાય છે અને નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. કોપર +2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ કોપર અને કેથોડ ઉપર કોપર ધાતુ નિક્ષેપિત થાય છે. એનોડ પર કોપર +2 આયનમાં નીચે પ્રમાણે પ્રક્રિયામાં પરિવર્તન પામે છે. એટલે કે કોપરમાંથી Cu+2 2 ઇલેક્ટ્રોન થાય છે. આપણે અગાઉના ધોરણમાં ભણ્યા છીએ કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે, CuSO4 થોડા પ્રમાણમાં H2SO4 અંદર એડ કરવામાં આવે. તેની અંદર એક શુદ્ધ કોપરનો સળિયો અને એક અશુદ્ધ કોપરનો સળિયો લેવામાં આવે છે. અશુદ્ધ કોપરનો સળિયો આ છે, અશુદ્ધ. શુદ્ધ કોપરનો સળિયો આ. હવે આને બેટરી મારફતે જોડાણ કરવામાં આવે. અહીંયા જ્યારે વિદ્યુત પ્રવાહ પાસ કરતા સૌથી પહેલાં દ્રાવણમાં રહેલા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવશે અને કોપર જમા થશે. શુદ્ધ કોપરની પટ્ટી પર કોપર જમા થશે. ત્યાં એનું શું થયું? રિડક્શન. એટલે કેથોડ તરીકે વર્તે, પરંતુ એનો ચાર્જ અહીંયા ધ્યાનમાં રાખજો ઉલટો છે, નેગેટિવ. વિદ્યુત ધ્રુવનો ચાર્જ કેવો છે? નેગેટિવ. એ જ રીતના અહીંયા SO4 -2 ઉત્પન્ન થાય છે. Cu+2 ની સાંદ્રતા ઘટે છે. તેથી અહીંયાથી ઇલેક્ટ્રોન ઉણપ થવાને કારણે કોપર છે, અશુદ્ધ કોપર છે, એ ત્વરિત Cu+2 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે. બેટરી મારફતે જશે અને અહીંયા કોપર +2 દ્રાવણમાં જાય છે. કોપર +2 ક્યાં જશે? દ્રાવણમાં. તો આમ બે ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ, એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહે છે. અને વિદ્યુત પ્રવાહ એનાથી ઉલટો હોય, યાદ રાખજો. માઇનસથી પ્લસ તરફ વહે છે. તો અશુદ્ધ કોપરના સળિયો ખવાય છે અને શુદ્ધ કોપરના પટ્ટી પર કોપર જમા થાય છે. તો લખ્યું છે એમાં, આમ કોપર એનોડ પર ઓગળે છે અને ઓક્સિડેશન પામે છે. કેથોડ પર રિડક્શન થાય છે અને નિક્ષેપિત થાય છે. એના પછી લખ્યું છે, આ ઔદ્યોગિક પ્રક્રમ જેમાં અશુદ્ધ કોપર ઊંચી શુદ્ધતાવાળા કોપરમાં ફેરવાય છે અને તેનો આ પાયો છે. અશુદ્ધ કોપરને એનોડ બનાવવામાં આવે છે જે પ્રવાહ પ્રસાર કરતા ઓગળે છે અને શુદ્ધ કોપર કેથોડ પર નિક્ષેપિત થાય છે. ઘણી ધાતુઓ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે વિદ્યુત રાસાયણિક તેમના અનુરૂપ આયનોનું રિડક્શન કરીને વિશાળ પાયા પર પેદા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ અને મેગ્નેશિયમ પીગલિત સ્વરૂપમાં એને મેળવવામાં આવે છે. અને એલ્યુમિનિયમને આપણે ભણી ગયા છે, સોડિયમ એલ્યુમિનેટ ક્રાયોલાઇટ છે, એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમ છૂટી પડે છે. આ પદ્ધતિ કોઈ યોગ્ય રાસાયણિક રિડક્શન કરતા આ હેતુ માટે મળતો નથી, ત્યારે ખૂબ ઉપયોગી છે. સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ તેમના પીગલિત ક્લોરાઇડના અને એલ્યુમિનિયમ ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી પેદા કરી શકાય છે. જે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણીશું, 6થા ચેપ્ટરની અંદર એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ, જે 10મા ધોરણમાં પણ આપણે ભણ્યા હતા. તો આ થઈ વિદ્યુત વિભાજનની કોષની વાત. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત જણાવો.
તો હું બોલું છું ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે ને લખવાનો પણ છે. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત આપણે આટલું નથી લખવાનું. તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું? અગાઉ ભણ્યા એ પ્રમાણે આ કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. મતલબ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. જ્યારે વિદ્યુત વિભાજનીય કોષની વાત કરવામાં આવે તો આ કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું. વિદ્યાર્થી મિત્રો, ડેનિયલ કોષની વાત કરીએ આપણે તો ડેનિયલ કોષની અંદર જો સ્વયંભૂ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો. અહીંયા શું કરવામાં આવ્યું? વિદ્યુત વિભાજનીય કોષમાં ઓલરેડી વિદ્યુત પ્રવાહ પાસ કરતા કોપર +2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થયો? કોપરમાં. અને અશુદ્ધ કોપરનો સળિયો કોપરમાંથી કોપર +2 ઇલેક્ટ્રોન બન્યો. મતલબ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ. તો બંને વચ્ચેનો તફાવત યાદ રહેશે. વિદ્યુત રાસાયણિક કોષ એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત રાસાયણિક કોષનો બીજો તફાવત લખીએ આપણે. આ બંને વચ્ચેનો બીજો તફાવત. વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થવાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી, તેથી વિદ્યુત ઉર્જા આપવી પડે છે. મેં કીધું ને હમણાં. ત્રીજો પોઈન્ટ, બે વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં હોય છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર તમે જોયું, ડેનિયલ કોષની વાત કરી તો બે અલગ અલગ પાત્રમાં હતું અને એને ક્ષાર સેતુ મારફતે જોડાણ કરવામાં આવેલું હતું. તો અહીંયા બે અલગ અલગ પાત્રમાં હશે, જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર એક જ પાત્રમાં હશે. મતલબ લખ્યો છે બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં વિદ્યુત વિભાજનના દ્રાવણમાં અથવા પીગલિત ક્ષારના ડૂબાડેલા હશે. હવે વાત કરીએ એના પછી ચોથો તફાવત. વિદ્યુત રાસાયણિક કોષ જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય છે તેને કેથોડ કહે છે, અને જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય છે તેને એનોડ કહેવાય છે. વાત સાચી. કેથોડ જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય છે તેને કેથોડ. બંનેમાં પોઈન્ટ કોમન છે, જ્યાં રિડક્શન થાય ત્યાં કેથોડ. પણ અહીંયા વિદ્યુત ધ્રુવનું સિમ્બોલ પ્લસ છે અને રિડક્શન થતું હોય એનો સિમ્બોલ મતલબ કેથોડનો સિમ્બોલ શું છે? પ્લસ. અને એનોડનો સિમ્બોલ છે વિદ્યુત ધ્રુવનો સિમ્બોલ તો ઋણ છે, એટલે કે ચાર્જ કેવો છે? ઋણ દર્શાવેલો છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ તો જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે તેને એનોડ કહેવાય છે, તથા ત્યાં ઓક્સિડેશન થાય છે અને તેનું ચાર્જ ધન ધ્રુવ છે. તેવી જ રીતે તેનો ચાર્જ બેટરી ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય, એનોડનો ચાર્જ કેવો છે? ધન. અને જે ઋણ ધ્રુવ સાથે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે વિદ્યુત ધ્રુવ, એ ધન ધ્રુવ અને કેથોડ તરીકે ઋણ ધ્રુવ અને કેથોડ તરીકે વર્તે અને આપણે એમ કહી શકાય એનું રિડક્શન થશે. તો બંનેમાં કેથોડ ઉપર રિડક્શન અને એનોડ ઉપર ઓક્સિડેશન, પણ અહીંયા નિશાની ચેન્જ છે. એટલે યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષની અંદર કેથોડમાં રિડક્શન થાય છે પરંતુ ત્યાં પોઝિટિવ ચાર્જ છે, એનોડમાં ઓક્સિડેશન થાય છે ત્યાં નેગેટિવ ચાર્જ છે. પરંતુ વિદ્યુત વિભાજન કોષની અંદર ઉલટું છે, જ્યાં બેટરી સાથે ધન ધ્રુવ જોડાયેલો છે તે એનોડ તરીકે વર્તે છે, એટલા જ માટે એનોડ ધન ધ્રુવ કહેવાય છે અને એનું ઓક્સિડેશન થશે. જ્યારે બેટરીના ઋણ ધ્રુવ છેડા સાથે જોડાયેલો વિદ્યુત ધ્રુવ છે તેને ઋણ ધ્રુવ કહેવાય છે અને કેથોડ તરીકે વર્તે છે અને એનું રિડક્શન થાય છે. હવે વાત કરીએ આપણે વિદ્યુત રાસાયણિક કોષની અંદર ક્ષાર સેતુની જરૂર પડે છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર ક્ષાર સેતુની જરૂર પડતી નથી. આ ઉપરાંત વાત કરીએ, વિદ્યુત રાસાયણિક કોષ સ્વયંભૂ રીતે પ્રક્રિયા થાય છે, તેથી ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં કેવું હોવું જોઈએ? ઓછું. અને કેનું મૂલ્ય 1 કરતાં કેવું હોવું જોઈએ? વધુ. આપણે ભણી ગયા છે સંતુલનના ચેપ્ટરમાં, જ્યારે સ્વયંભૂ રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય શું મળવું જોઈએ? ઋણ. અને કેસીનું મૂલ્ય કેવું મળવું જોઈએ? 1 કરતાં વધુ. તો પ્રક્રિયા સ્વયંભૂ થાય. તો વિદ્યુત વિભાજન કોષ તો પ્રક્રિયા સ્વયંભૂ રીતે થતી નથી, તો એમાં ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું આવશે? 0 કરતાં
વધુ એટલે ધન મૂલ્ય આવશે અને કેસીનું મૂલ્ય 1 કરતાં કેવું આવશે? ઓછો. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષની અંદર ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, સંગ્રાહક કોષ વગેરે લઈ શકાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રોપ્લેટિંગ ધાતુનું શુદ્ધિકરણ લઈ શકાય છે. તો જે નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર તમને એમ પણ પૂછી શકે વિદ્યુત રાસાયણિક કોષમાં ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું થાય? તો 0 કરતાં કેવું થાય? ઓછું. વિદ્યુત વિભાજન કોષમાં ડેલ્ટા જીનું મૂલ્ય શું થાય? 0 કરતાં વધુ ધન મૂલ્ય. આ ઉપરાંત કહી શકાય વિદ્યુત રાસાયણિક કોષ નીચેનામાંથી કયો કોષ છે? વિદ્યુત વિભાજન કોષ નીચેનામાંથી કયો છે? એમ પણ પૂછી શકે. આ ઉપરાંત કહી શકાય વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત નીચેનામાંથી કઈ વાક્યમાં સંબંધ થાય છે? એવું પણ પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે અને લખવાનો છે, તૈયાર કરીને લખવાનો. મેં ડિફરન્ટ કીધો છે, ચોપડીમાં ડિફરન્ટ નથી આપ્યો, બંનેનું વર્ણન આપ્યું છે. હવે વાત કરીએ એના પછી વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો, જેમાં સૌથી પહેલાં વાત કરીએ માઇકલ ફેરાડે. સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોનું વર્ણન કર્યું. અગાઉ જેની ચર્ચા કરી તેમાંથી હવે ફેરાડાના નિયમો તરી આવે છે, જેના ટોટલ 2 ફેરાડાના નિયમો વિશે આપણે ભણશું. તો પહેલાં આપેલ છે વિદ્યુત વિભાજનના નિયમોની વાત કરીએ તો વિદ્યુત વિભાજિત દ્રાવણો અને વિદ્યુત વિભાજક પિગલિતના સઘન સંશોધન બાદ ઈસવીસન 1833થી 34માં ફેરાડેના પરિણામોએ ખૂબ જ જાણીતા ફેરાડેના વિદ્યુત વિભાજનના 2 નિયમો સ્વરૂપ રજૂ કર્યું. પહેલો નિયમ કહે છે, પ્રથમ નિયમ, પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. ફરીથી બોલું છું, પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો જમા થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સપ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આને સાંકેતિક નિરૂપણમાં દર્શાવવું હોય તો W ચલે છે Q લખી શકાય. ધારો કે હું તમને કહું, આ પાત્રની અંદર આપણે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ પાસ કરતા એક કોપરનો અશુદ્ધ સળિયો છે અને એક કોપરનો શુદ્ધ સળિયો છે, જેને CuSO4ના દ્રાવણમાં ડૂબાડેલો છે. જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે ત્યારે કોપરની પટ્ટી પર, શુદ્ધ કોપરની પટ્ટી પર કોપર જમા થાય છે. તો આ જમા થયેલા કોપરનો જથ્થોને W કહીએ અને પાસ કરવામાં આવેલ વિદ્યુતભારના જથ્થાને Q કહીએ. પાસ કરવામાં આવેલા વિદ્યુતભારના જથ્થાને શું કહીએ? Q. તો W ચલે છે Q તરીકે ઓળખાય. મતલબ આ કીધું છે. વિચારો, પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન, આ વિદ્યુત વિભાજન કોષ દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દમાં કહી શકાય કે વિદ્યુત વિભાજન કોષમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે ત્યારે જમા થતો શુદ્ધ વિદ્યુત ધ્રુવ પર જમા થતો, અથવા આપણે એમ કહી શકાય શુદ્ધ વિદ્યુત ધ્રુવ પર નહીં પણ જમા થતો વિદ્યુત ધ્રુવ પર નો જથ્થો વિદ્યુત વિભાજનમાંથી પસાર થતા વિદ્યુત ભારના એટલે કે Qના સપ્રમાણમાં હોય છે. એટલે W ચલે છે Q અને Q બરાબર આપણે ભણી ગયા છે, ઓલરેડી ફિઝિક્સની અંદર ભણ્યા છે. વિદ્યુત ભારનો જથ્થો બરાબર Q બરાબર IT. Q બરાબર શું ભણી ગયા છે? IT. તો આ કિંમત મૂકો, W બરાબર ચલે છે IT થશે Qના સ્થાને. હવે ચલે છે દૂર કરવામાં આવે તો Z મળે, ZIT બરાબર. જ્યાં Z બરાબર આપણે યાદ રાખવાનું છે E/96,500 કુલમ. તો આ પણ કિંમત મૂકી શકાય છે. તો ધ્યાનમાં રાખજો, આ બધું લખવાનું તમારી જાતે, આગળ આવવાનું છે. તો ઓલરેડી W બરાબર EIT અપોન 96,500 લખી શકાય. તો આ થયો આપણે એમ કહી શકાય ફેરાડાના પ્રથમ નિયમની વાત.
હવે કોષની ક્ષમતા માટે ઘણી વખત કાર્ય અને કોષની ક્ષમતા માટેની વાત કરે તો ડબલ્યુ બરાબર ઝેડ આઈટી ક્રોસ એન ભાગ્યા 100. એન બરાબર કોષની ક્ષમતા છે, ધ્યાનમાં રાખજો. તો આ સૂત્ર વાપરી શકાય. સૂત્ર યાદ હશે તો દાખલા વ્યવસ્થિત ગણી શકશો અને આના દાખલા પૂછાય છે. બીજી વસ્તુ વાત કરીએ તો 1 કુલમ બરાબર, યાદ રાખજો, 6.28 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોનનો ચાર્જ. 1 કુલમ બરાબર 6.28 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોનનો ચાર્જ. આ પોઈન્ટ અગત્યનો છે. હવે બીજો નિયમ લઈએ વિદ્યાર્થી મિત્રો. દ્વિતીય નિયમ, વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદો જુદો પદાર્થોમાંથી મુક્ત થયેલા જથ્થા તેમના રાસાયણિક તુલ્યભારના સપ્રમાણમાં હોય છે. એટલે કે ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધાતુનું ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તુલ્યભાર શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા અથવા એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર. તો અહીંયા પરમાણુની વાત કરવામાં આવે છે એટલે ઇલેક્ટ્રોનમાં થતો ફેરફારની ધ્યાનમાં લઈશું. તો બીજી રીતે વ્યાખ્યા લખવી હોય તો શ્રેણીબદ્ધ કરેલા દ્રાવણોમાંથી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ કેવો છે? સમાન પસાર કરવામાં આવે તો મળતી નિપજો એ તેના ગ્રામ તુલ્ય બરાબર થાય છે. એટલે કે W ચલે છે EQ. EQ એટલે તુલ્ય દળ. તો યાદ રાખજો, આ EQના સ્થાને આપણે લખી શકાય. દાખલા તરીકે હવે વાત કરીએ, બે શ્રેણીબદ્ધ જોડાયેલા છે તો એકનું આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ તો કોમન છે. ગુણોત્તર લઈએ, ચલે છે ઓલરેડી આપણે દૂર કરતા જે પણ અચળ છે કિંમત એ ઉડી જશે. તો આને એકને E1 અને ભાગ્યા E2 કહીએ. પરંતુ E1 એટલે શું છે? તો આપણે યાદ રાખજો Z1 IT, ZIT. તેના જગ્યાએ ઓલરેડી આપણે એમ કહી શકાય Z2 IT મૂકી શકાય. IT ઉડી ગયા કારણ કે પ્રવાહ કેવો સમાન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવેલ છે. તો આના બરાબર લખી શકાય Z1 ભાગ્યા Z2. તો W1 ભાગ્યા W2 બરાબર E1 ભાગ્યા E2 બરાબર Z1 ભાગ્યા Z2 લખી શકાય છે. આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફેરાડેનો પ્રથમ નિયમ યાદ રાખજો, W ચલે છે Q, અને બીજો નિયમ યાદ રાખજો, W ચલે છે EQ. ફરીથી પ્રથમ નિયમની વાત કરીએ તો જ્યારે વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજન કોષમાં કોઈપણ વિદ્યુત પ્રવાહ પર જમા થતા વિદ્યુત ભારના જથ્થો જમા થતો વિદ્યુત વિભાજનીય જથ્થો એ તેમાંથી પસાર કરવામાં આવેલા વિદ્યુત ભારના જથ્થાના સપ્રમાણમાં હોય છે. તૃતીય ક્રમની વાત કરીએ તો શ્રેણીબદ્ધ જોડાયેલા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે ત્યારે કોઈપણ વિદ્યુત ધ્રુવ પર જમા થતા વિદ્યુત વિભાજનીય જથ્થો એ તેના તુલ્ય દળના સપ્રમાણમાં છે. તો યાદ રાખજો, ખાસ અગત્યનો છે. એના પછી જોઈએ, ફેરાડેનો સમય દરમિયાન અચળ પ્રવાહનો સ્ત્રોત પ્રાપ્ય હતા નહીં. સામાન્ય રીતે એ હતી કે કુલોમીટર મૂકવામાં આવતું હતું, જે ધાતુના નિક્ષેપિત અથવા વપરાયેલા જથ્થામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થા પરથી ગણી શકાતું. હવે આ રીતે લુપ્ત થઈ ગઈ છે અને હવે આપણી પાસે અચળ પ્રવાહ I સ્ત્રોત પ્રાપ્ય છે અને પસાર થયેલા વિદ્યુતનો જથ્થો Q સમીકરણ આપી શકાય છે. તો Q બરાબર IT. Q બરાબર IT, જ્યાં Q કુલમ છે, I એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ છે અને T સમયમાં સેકન્ડમાં માપવામાં આવેલ છે. એના પછી વાત કરીએ આપણે ઓક્સિડેશન અથવા રિડક્શન માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાની તત્વયોગમિતિય પર રહેલ છે. ઉદાહરણ તરીકે નીચેની પ્રક્રિયાનો વિચાર કરીએ. Ag++ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Ag. 1 મોલ સિલ્વરના આયનના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહેવા માંગે છે? Ag+ને 1 ઇલેક્ટ્રોન આપવામાં આવે તો 1 Ag બને. તો અહીંયા 1 મોલ બનાવવો છે. 1 મોલ Ag બનાવવા માટે મારે કેટલા ઇલેક્ટ્રોન આપવા પડ્યા? 1.
એક મોલ ઇલેક્ટ્રોન. યાદ રાખજો, અહીંયા એક મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી. આપણે જાણીએ છીએ એક ઇલેક્ટ્રોન વીજભાર 1.6021 ગુણ્યા 10⁻⁻19 કુલમ છે. તો એક મોલ ઇલેક્ટ્રોન પર વીજભાર બરાબર, વીજભારનો આપણે એમ કહીએ એક મોલ, તો હું એમ કહું એક ઇલેક્ટ્રોનનો કેટલો, એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ. તો આની એક મોલની અંદર કેટલા છે ઇલેક્ટ્રોન 6.022 ગુણ્યા 10⁻23. આ તો બધાયનો મારે શોધવું હોય તો એનો ગુણાકાર કરવો પડે, એટલે એને ક્રોસ 1.6022 ગુણ્યા 10⁻⁻19 બરાબર આપણને મળશે 96,487 કુલમ પ્રતિ મોલ. આપણે એપ્રોક્સિમેટલી કુલમ લઈએ છીએ ત્યારે ફેરાડે કુલમ આપણે 96,500 લઈએ છીએ એપ્રોક્સિમેટલી, પણ પરફેક્ટ મૂલ્ય કેટલું છે 96,487. યાદ રાખજો. તો વિદ્યુતના આ જથ્થાને ફેરાડે કહેવાય છે. તેની સંજ્ઞા એફ વડે દર્શાવવામાં આવે છે. ગણતરી માટે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. દાખલા તરીકે વિદ્યુતની વાત કરીએ, એક પ્રક્રિયા Mg+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Mg, જ્યાં 1 મોલ Mg બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી 2 મોલ, અને એ 2 મોલને આપણે 2 ફેરાડે મોલ શબ્દ વાપરીશું. તો કેટલા મોલ જશે 2 ફેરાડે મોલ. 1 Mgને મેળવવા માટે 2 ફેરાડે ઇલેક્ટ્રોન, 2 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન આપવામાં આવ્યા, ત્યારે આપણને 1 મોલ Mg મળે છે. એ રીતના એલ્યુમિનિયમના 1 મોલ બનાવવો છે તો આપણે કેટલા મોલ આપવા પડશે 3 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન આપવા પડશે. તો એ સ્પષ્ટ થાય છે કે Mg+2 અને L+3ના અનુક્રમે મોલ 2 મોલ એટલે કે 2 ફેરાડે અને 3 મોલ એટલે કે 3 ફેરાડેની જરૂર છે. વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતા વીજભાર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સમય સેકન્ડમાં ગુણાકાર બરાબર થાય છે. એટલે Q બરાબર ITની વાત કરેલી છે. ધાતુના વ્યાપારિક ઉત્પાદનમાં 50,000 એમ્પિયર જેટલો ઊંચો પ્રવાહ ઉપયોગમાં લેવાય છે, જે લગભગ 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, એક દાખલો જોઈએ. દાખલો ફરજિયાત બોર્ડની એક્ઝામની અંદર આવા દાખલા પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરજો. મેથડ હું તમને કહેતો જઈશ. CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ માટે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનું દળ જેટલું હશે. તો CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે એવું કીધું છે. જ્યારે પણ આવું પૂછે કે તમને વિદ્યુત પ્રવાહ આપેલો એટલો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવ્યો એટલા સમય સુધી, અને તમને એમ કીધું કે કેથોડ અને એનોડ પર જમા થતા વિદ્યુત ભારનો જથ્થો ગણો, તો સિમ્પલ મેથડ સ્ટેપ નંબર 1 શું કરવાનું, પહેલા સૂત્ર વાપરવાનું Q બરાબર IT. યાદ રાખજો. સ્ટેપ નંબર 1 Q બરાબર IT. જ્યારે પણ આ રીતના દાખલા પૂછાય. બીજાની અંદર વાત કરું સ્ટેપ નંબર 2ની અંદર IT ભાગ્યા 96,500, એટલે ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો શેમાં લઈ લેવાનો છે કુલમમાં. શેમાં લઈ લેવાનો કુલમમાં. પછી સ્ટેપ નંબર 3ની અંદર યાદ રાખજો રિએક્શન લખવી પડશે, જે વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે વિદ્યુત ભારનો જથ્થો એની. ધારો કે કોપર ઉપર જમા થતો હોય તો કોપરની રિએક્શન લખવી પડે Cu+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ કોપર. તો આપણે લખવાનું આના ઉપરથી રિએક્શન ઉપરથી લખવું પડશે, જે રિએક્શન થાય છે એના ઉપરથી. એ 1 મોલ કોપર ઉત્પન્ન કરવા માટે બરાબર કેટલા ફેરાડેની જરૂર પડી હતી, કેટલા કુલમની જરૂર પડી હતી 2 ફેરાડે કુલમની. તો એ જ વસ્તુ અહીંયા લખી શકાય 2 ફેરાડે કુલમ પાસ કરવામાં આવે, ઇલેક્ટ્રોન પાસ કરવામાં આવે ત્યારે 1 મોલ કોપર બને છે. તો આપણને જે સ્ટેપ નંબર 2માં મળ્યું હતું જે ફેરાડે, એ અહીંયા લખો, એટલા એક એટલું અહીંયા લખવાનું. તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ થશે તો આપણે આ વેલ્યુ મળી જશે મોલ. મોલ બરાબર આપણે જાણીએ છીએ વજન છેદમાં આણ્વિક દળ. તો એ સૂત્ર વાપરીશું. તો અહીંયા જોઈએ સૌથી પહેલાં રકમની અંદર CuSO4માં T આપણને આપેલ છે 10 મિનિટ, એને સેકન્ડમાં ફેરવી નાખો 10 મિનિટ. તો 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ 60 સેકન્ડ. તો 10 મિનિટે કેટલા થશે 600, એટલે 60 વડે ગુણવાનું છે.
સેકન્ડમાં ફેરવવા માટે, મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 60. જો કલાક હોય તો એને 3600 વડે ગુણો તો આપણને શું મળે સેકન્ડમાં. યાદ રહેશે. હવે કીધું છે ટી આપી દીધો તો આઈ બરાબર શું છે 1.5 એમ્પિયર. યાદ રાખજો એમ્પિયરમાં જ હોવો જોઈએ. તો ઓલરેડી હવે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું અને કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનું દળ શોધવાનું કીધી વાત. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ક્યુ બરાબર સ્ટેપ નંબર 1 વાપરે. ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. કિંમત મૂકીએ 1.5 ક્રોસ 600 તો આપણને કેટલા મળશે 900 કુલમ મળશે. આ કુલમને શેમાં ફેરવવાના છે ફેરાડેમાં. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2ની અંદર વાત કરીએ તો મેં તમને કીધું 900 ભાગ્યા 96,500 વડે ભાગી નાખવાના. સમજાય છે? તો આપણે આ શું મળી ગયા ફેરાડે મોલ. સ્ટેપ નંબર 2. જે પણ કિંમત મળે એને કુલમને આપણે શેમાં ફેરવવા માટે ફેરાડે મોલમાં ફેરવવા માટે આપણે 96,500 વડે અથવા 96,487 વડે પરફેક્ટ વડે ભાંગીશું. ચલો ભાંગી નાખ્યા. હવે સ્ટેપ નંબર 3 યાદ રાખજો. સ્ટેપ નંબર 3ની અંદર રિએક્શન બનાવવી પડશે. સ્ટેપ નંબર 3ની અંદર આપણે એમ કહી શકાય રિએક્શન લખવાની કીધી મેં. કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરના દ્રાવણમાંથી Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે કોપર. તો તમે ચેક કરો મેં આગળ પણ કીધું હતું એ પ્રમાણે કે 2 ફેરાડે મોલ પાસ કરવામાં આવ્યો કોપરના દ્રાવણમાં ત્યારે કેટલા મોલ બન્યા 1. તો અહીંયા લખ્યું છે 2 ફેરાડે આપણે લખવાનું કોપર 2 ફેરાડે ઇલેક્ટ્રોન 2 ફેરાડે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ પાસ કરતા 1 મોલ કોપર ઉત્પન્ન થાય છે. તો આપણે સ્ટેપ નંબર 2માં ભણ્યા હતા કે 900 ભાગ્યા 96,000 થોડુંક નાના અક્ષર કરીએ 900 ભાગ્યા 96,500 ફેરાડે મોલ જેટલા છે એટલા પાસ કરવામાં આવે તો કેટલા મોલ ઉત્પન્ન થાય. તો આપણે લખી શકાય 96,500 ભાગ્યા 96,487 આપણે લઈએ આપણી ચોપડી પ્રમાણે લઈએ પરફેક્ટ. તો ભાગ્યા 2 કરવા પડે તો એ જ વસ્તુ કરી છે ચેક કરો અહીંયા ઓલરેડી બધું કમ્પ્લીટ એક સાથે કરી નાખ્યું છે. આ ત્રીજો પોઈન્ટ જે મળશે તો સ્ટેપ નંબર ફરીથી વાત કરીએ આપણને શું મળશે 900 ભાગ્યા 96,500 ક્રોસ 1 ભાગ્યા 2 આવી રીતના હતું સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 4ની વાત કરીએ તો આપણને મોલ મળી ગયા. મોલ બરાબર શું છે વજન છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ આપણે જાણીએ છીએ કોપરનું કેટલું છે તો 63 ગ્રામ. એ 63 ગ્રામને ઉપર લઈ જાઓ એટલે નવું સૂત્ર મળશે 900 ગુણ્યા 63 ભાગ્યા 96,500 ભાગ્યા 2. આ કરતાં જે જવાબ મળે છે 0.2938 ગ્રામ મળે છે. તો ચેક કરો એની એ જ વસ્તુ કીધી છે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે. યાદ રહેશે. તો મેં કીધું એ પ્રમાણે ગણવાનું છે. ચોપડીમાં આપ્યું એ રીતના નહીં. સ્ટેપ અલગ અલગ પાડીને લખશો તો ઇઝી પડશે. જો લખ્યું છે પહેલાં 63 ગ્રામ 900 ભાગ્યા 2 ગુણ્યા 96,487. તો મેં જ કીધું હતું ફરીથી વાત કરીએ. સ્ટેપ નંબર 1માં ક્યુ ઇન્ટુ આઈટી કરેલ છે તો ઓલરેડી છે. પછી મેં કીધું હતું તમને એને 96,500 વડે ભાંગી નાખવાનું 487 વડે ભાંગીએ. ચલો તો કુલમનું સ્ટેપ નંબર 2ની અંદર શું થશે 96,500 વડે 487 વડે ભાંગતા આપણે ફેરાડે મોલમાં રૂપાંતર થશે. પછી રિએક્શન બનાવવાની 2 ફેરાડે મોલે સ્ટેપ નંબર 3માં રિએક્શન ઉપરથી લખવાનું 2 ફેરાડે મોલે 1 મોલ કોપર ઉત્પન્ન થાય છે તો એટલા ફેરાડે મોલે મતલબ આ લખ્યું છે ક્યુ ઇન્ટુ આઈટી ભાંગ્યા ક્યુ નહીં લખીએ આપણે આઈટી ભાંગ્યા 96,487 એ કેટલા આ મળી ગયા. આ મોલ મળશે આપણે 96,400 આપણે લખી શકાય અહીંયા આઈટી ભાંગ્યા 96,487 ક્રોસ 2 ફેરાડે ક્રોસ 2 છેદમાં આવશે અહીંયા 1 આવશે. આ મળી ગયું આપણે મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો આણ્વીય દળ વડે ગુણી નાખો મોલિક્યુલર વેઇટ વડે તો આપણને શું મળી જાય વજન.
તો આ રહ્યું જુઓ, ચેક કરો. આઈ બરાબર આપણને આપ્યા હતા ઓલરેડી, આઈ ટી બરાબર 900 આપ્યા છે, તો 900 કુલમ આપ્યા છે. હવે આણ્વીય દળ આવી ગયો 63 ગ્રામ, 2 વડે ભાંગેલા છે ઓલરેડી, અને 96,487 વડે પણ ભાંગેલ છે. તો કિંમત મળશે આપણે 0.2938. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા બધા ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખજો, વ્યવસ્થિત રીતે ગણજો, પ્રેક્ટિસ કરજો અને યાદ રાખજો. ફરીથી બોલ દો સ્ટેપ નંબર, જ્યારે પણ તમને એમ કીધું હોય કે જો વિદ્યુત પ્રવાહ આપેલો હોય, સમય આપેલો હોય અને તમને વિદ્યુત ધ્રુવ પર જમા થતા મોલનો જથ્થો અથવા કદ અથવા આવા પ્રશ્નો પૂછાય, ત્યારે મેથડ સ્ટેપ નંબર 1 ક્યુ બરાબર આઈટી, સ્ટેપ નંબર 2 આઈટી જે ક્યુ મળ્યો છે અને 96,500 વડે ભાંગતા ફેરાડે મોલમાં રૂપાંતર થાય, પછી જે વિદ્યુત ધ્રુવ પર જમા થાય એની રિએક્શન બનાવવી પડે. એમાં યાદ રાખજો, 1 મોલ કોપર બનાવવા માટે કેટલો ફેરાડે મોલ પાસ કર્યો છે, એટલે કે જેટલા ફેરાડે મોલ પાસ કરતા 1 મોલ કોપર બને છે, તો આપેલા ફેરાડે મોલ સ્ટેપ નંબર 2માં આવેલો છે એટલા એ કેટલો મળશે. તો મોલ મળી જશે. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. વજન શોધવાનું કીધું હોય તો વજન છેદમાં આણ્વીય દળ વડે ગુણી નાખો તો વજન મળી જાય. પરંતુ જો તમને કદ આપેલ હોય તો યાદ રાખજો, કદ આપણે આની મોલ બરાબર નથી લઈ શકતા. એસટીપી આપે તો વાત અલગ રહી છે, પરંતુ જો ન આપેલો તો આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી વાપરો. તો દબાણ આપેલ હશે, તાપમાન આપેલ હશે, એન તમારે ઓલરેડી શોધવો પડશે, બરાબર. એન તમે શોધેલો છે, એની અંદર કિંમત મૂકવી પડશે, પીવી બરાબર એનઆરટી. તો વી બરાબર એનઆરટી બાય પી. તો એન આપણને ઓલરેડી ઉપર સ્ટેપ નંબર 3ના આધારે મળી ગયો છે. આરનું વેલ્યુ વાયુ અચળાંક છે, તાપમાન તમને આપેલ હશે, પી આપેલ હશે, કિંમત મૂકીને જવાબ લાવો. આવડશે વિદ્યાર્થી મિત્રો? તો બસ અહીંયા સુધી રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. આગળના સેશનમાં આપણે વિદ્યુત વિભાજનના કેટલીક નિપજોની વાતો કરીશું.